નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદમાં પોલીસ પર ગંભીર આક્ષેપ। યુવકને ઘરેથી ઉઠાવી પોલીસ સ્ટેશનમાં માર માર્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ। દાહોદ જિલ્લામાં પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગરબાડા પોલીસ સ્ટેશન કેટલાક પોલીસ કર્મચારીઓ પર એક યુવકને ઘેરથી બળજબરીપૂર્વક ઉઠાવી લઈ જઈને પોલીસ સ્ટેશનમાં મારી કરવાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી મુજબ તારીખ 20/2/2025ના રોજ સવારના સમયે ગરબાડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ ખાનગી વાહન લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા। તેમણે યુવકને પૂછપરછના બહાને પોતાની સાથે લઈ ગયા હતા। પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશન યુવક સાથે મારપીટ કરવામાં આવી અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી। પરિવારનું કહેવું છે કે યુવકને માથા અને શરીરના ભાગોમાં ઈજા થતાં તેના બાદમાં સારવાર માટે દાહોદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે તેનું તબીબી નિરીક્ષણ અને સીટી સ્કેન કરવામાં આવ્યું હતું। હાલ યુવકની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું છે। ફરિયાદમાં આરોપ છે કે પોલીસ કર્મચારીઓએ કાયદાની પ્રક્રિયા વિના જ યુવકને ઘરેથી લઈ જઈ દુર્વ્યવહાર કર્યો। પરિવારજનોએ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજૂઆત કરીને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ સમગ્ર મામલે ગરબાડા પોલીસ સ્ટેશન તરફથી હજી સુધી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકો નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આક્ષેપો અંગે પોલીસ વિભાગ શું કાર્યવાહી કરશે અને સત્ય બહાર આવે છે કે નહીં। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલો। સાહેબ, હું ગરબાડાથી આવતો તો સાંજના 4 વાગે અને અમારે નજીક સ્કૂલ હતી, પ્રાઇમરી સ્કૂલ। એમાં એ ભાઈ પોલીસવાળા ભાઈ બેઠા હતા, મેં નથી જોયા ને હું પછી મારા મોટી માનું ઘર છે ત્યાં સ્કૂલ પાસે, એમને હું પૂછવા ગયો હતો કે તમને સિલિન્ડર મળ્યું કે ના મળ્યું અને તમારા ફોન આવ્યો કે નહીં એ પૂછવા જતો હતો। તો એ પોલીસવાળા ભાઈ મને જોઈને ભાગવા લાગ્યા। તો મેં છોકરાઓને પૂછ્યું મેં કોણ ભાગે છે, તો એ મને આવીને ડાયરેક્ટ પકડી લીધો કે તું પાયલોટિંગ છે, દારૂનો બુટલેગરનો પાયલોટિંગ છે, એમ કરીને ચાલો આને ભોસડીને લઈ લો એમ કરીને ગાળો બોલા મારી જોડે। તો પછી મને ઝપાઝપી કરી, તો પછી મને લઈ જતા હતા। તો મેં પરિવાર વાળાને છોકરાઓને કીધું મને બોલાવો ફટાફટ, મને આ લઈ જાય છે। તો પરિવાર વાળાને મને બોલાયા અને પછી એમને જતા રહ્યા અને પછી બધા પરિવાર વાળાએ મોકલી દીધા એમને। પછી સવારમાં વહેલા મારી ગાડીની ચાવી બધું લઈ ગયા। સવારમાં વહેલા આવ્યા, પાછા મને લાગ્યું કે ચાવી આપવા આવ્યા, પછી કેસ કરી દીધો મારા પર ચોરી ગુનાનો અને મને લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા। એટલે મને સવારમાં 10 વાગે લઈ ગયા તો આખો દિવસ રાખ્યો, મને જામીન ના આપી। પછી બધાને કીધું કે કાલે જામીન મળે કે મારા જે વડીલો એને બધાને મોકલી દીધા ઘરે। પછી મને રાત્રિના 8-9 વાગે કસ્ટડીમાંથી કાઢીને PSI ની ઓફિસમાં લઈ જાય અને મને ટીપણા બેટ દ્વારા મને બહુ માર્યો। પછી થાપોલ મારી, મને લાત મારી, બહુ માર્યો મને, વાળ પકડીને મને દિવાલાતે અથડાયો, એવો માર્યો। કોન્સ્ટેબલને કોઈ નામ ખબર તમને કોને મારવાનો? એમાં જયદીપ કરીને છે, એક આપણે અતુલ કરીને છે, 2 જણ છે અને એક ભાઈ મને પકડી રહ્યો તો એનું નામ મને ખબર નથી। તમારી કોઈ કોના સાથે અંગત દુશ્મની? ના, કોઈ જ નહીં સાહેબ, હું ઓળખતો જ નથી એમને। હાલ તમારી કોઈ એક્ઝામ બી એવું બીજા? ના, કોઈ જ નહીં। એક્ઝામ તારી તમારી કોઈ એક્ઝામ પેલી દોડવાનું થાય? હા, કોન્સ્ટેબલ ને હા, એ કહેલા 28। શું નામ તમારું? મંડળ વિપુલભાઈ ઈશ્વરભાઈ, ગામ ગુલબાર। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।